ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 8ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 8ની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ 15 એટલે 15 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. તો આપણે અત્યાર સુધીમાં આપણે 15 લેક્ચરની અંદર આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે કમ્પ્લીટ કર્યું, સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે કોષ દિવાલ વિશે આપણે કમ્પ્લીટ કર્યું, પછી આપણે કોષરસ પટલ વિશે ત્યારે આપણે એનું સ્ટડી આપણે ચાલુ છે, એના વિશે માહિતી આપણે હું તમને આપવાની શરૂઆત કરી ચૂક્યો છું અને એક થોડાક લેક્ચરમાં એ કમ્પ્લીટ પણ થઈ જશે, 1-2 લેક્ચરમાં એ પણ કમ્પ્લીટ થઈ જશે. અને આપણે કોષરસ પટલ છે એ આપણે આટલા લાંબા વધારે લેક્ચર લેવાની જરૂર એટલા માટે પડે કારણ કે કોષનું સૌથી બહારનું આવરણ આવેલું છે, સૌથી બહારનું જીવંત આવરણ આવેલું છે અને કોષને કોઈ પણ પ્રક્રિયા કરવી હશે બહારના પર્યાવરણ જોડે, કોઈ પણ કોષને બહારના પર્યાવરણ જોડે પ્રક્રિયા કરવી હશે તો એ કોષરસ પટલ મારફતે જ કરી શકશે. અને કોષરસ પટલ છે નીટ માટે પણ આઈએમપી છે અને તમે અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ માટે પણ આઈએમપી છે. અને તમે નીટની એક્ઝામ ક્લિયર કર્યા પછી તમે જ્યારે મેડિકલમાં તમે પહોંચશો, મેડિકલ કોલેજમાં તમે જ્યારે સ્ટડી કરશો ત્યારે સૌથી વધારે તમારે કોષરસ પટલ વિશે જ તમારે એનો અભ્યાસ કરવાનો આવશે. સમજાય છે? તો કોષરસ પટલ છે એના વિશે આપણે ચાલે આગળ વધીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે કોષરસ પટલ છે એ દરવાજાની જેમ કાર્ય કરે છે. શું કરે છે? કોષરસ પટલ છે એ દરવાજાની જેમ કાર્ય કરે છે અને કોષની અંદર જેટલા પણ અણુ આવેલા છે એને બહાર મોકલવા હોય છે. બહારથી કોઈ પણ અણુને અંદર આપણે લઈ આવવા હોય તો એ કોષની પટલમાં દરવાજા જેવી રચના આવેલી હોય એના થ્રુ જ આવી શકે. અને દરવાજા શેના બનેલા હોય તો પ્રોટીનના બનેલા હોય. હવે તમને જે એનિમેશન તમને જોવા મળે છે એ એક્વાપોરિન નામનું એક પ્રોટીન આવેલું છે એના માટેનું છે. એક્વાપોરિન છે ખાલી ફક્ત પાણી અને પાણીના અણુ છે એને જ પસાર કરે. કોઈ પણ કોષરસ પટલની બહાર પાણી છે એને અંદર આવવું હશે તો એ એક્વાપોરિન મારફતે જ કોષરસ પટલની અંદર એન્ટર થશે. એવી જ રીતે બહારથી એને અંદરથી બહાર જવું હશે તો પણ એક્વાપોરિન દ્વારા જ અંદરથી બહાર જઈ શકશે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આપણે વાત કરેલી હતી. પછી આપણે શું જોયું હતું કે કોષરસ પટલ છે એના મુખ્યત્વે 3 કાર્ય તમને જોવા મળે. કયું? એક તો માહિતી મેળવવી, બરોબર છે. પહેલું કાર્ય શું? માહિતી મેળવવી. બીજું કાર્ય કે અણુનું આદાન પ્રદાન કરવું અને ત્રીજું કાર્ય છે કે કોષ પટલનું વિસ્તરણ. આપણે એના વિશે આપણે ડિટેલ્સમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું કે કોષરસ પટલ છે એની અંદર તમને ગ્લાયકોલિપિડ તમને જોવા મળશે, ગ્લાયકોપ્રોટીન તમને જોવા મળશે. લિપિડ એટલે ગ્લાયકોલિપિડ એટલે શું કે કોષરસ પટલમાં જે લિપિડ છે એની જોડે શર્કરા આવેલી હશે તેને ગ્લાયકોલિપિડ કહેવામાં આવે. કોષરસ પટલનું જે પ્રોટીન છે એની જોડે જો શર્કરા જોડાયેલી હશે તેને શું કહેવામાં આવે? ગ્લાયકોપ્રોટીન તરીકે આપણે ઓળખી શકીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આપણે વાત કરી હતી. પછી આપણે પ્રોટીન વિશે આપણે ડિટેલ્સમાં આપણે વાત કરી. તો પ્રોટીન તમને 2 પ્રકારના તમને જોવા મળે. એક અંતર્ગત પ્રોટીન તમને જોવા મળે અને એક પરિઘીય એટલે સપાટીય પ્રોટીન તમને જોવા મળે. તો તમને આ ફિગરમાં તમને જોવા મળે છે એ શું છે? અંતર્ગત પ્રોટીન છે. અને તમને સપાટી ઉપર તમને અહીંયા જે રચના જોવા મળે છે આ શું છે? સપાટીય પ્રોટીન તમે કહી શકો. સમજાય છે? તો પરિઘીય પ્રોટીન શું છે, સપાટીય પ્રોટીન શું છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. પછી આપણે શું જોયું કે પ્રોટીન છે મુખ્યત્વે એના કાર્યો ક્યાં છે? કાર્યોના આધારે પ્રોટીનના આપણે પ્રકાર પડ્યા. તો એક વાહક પ્રોટીન તરીકે આવે. વાહક પ્રોટીન એટલે શું? કોષની અંદરથી અથવા બહારથી અંદર આવવું હોય તો એ એક પ્રોટીન દ્વારા જ આવી શકે અને વાહક પ્રોટીન તરીકે આપણે ઓળખી શકીએ. તો આ જે રસ્તો છે એ રસ્તા દ્વારા જ અંદર આવી શકે અને આ રસ્તા દ્વારા જ બહાર જઈ શકે. તો એના માટેની પ્રોટીનની આખી ચેનલો આવેલી હોય એને શું કહેવાય? વાહક પ્રોટીન કહી શકાય. પછી આપણે જોડાણ પ્રોટીન એટલે શું? પ્રોટીન છે, એક પ્રોટીન છે બીજા પ્રોટીન જોડે એને જોડાણ કરવું હશે તો એ જોડાણ પ્રોટીન દ્વારા જ જોડાણ કરી શકશે. પછી આપણે ગ્રાહી પ્રોટીન વિશે આપણે વાત કરી. તો ગ્રાહી પ્રોટીન છે એ શું છે? કોષરસ પટલમાંથી કોઈ પણ બહારનું જે અણુ આવે છે એને કોઈ પણ સંદેશો પહોંચાડવો, કોષની અંદર કોઈ સંદેશો પહોંચાડવો હોય તો એ ગ્રાહી પ્રોટીન છે એના દ્વારા એ સંદેશો પહોંચાડી શકીએ. પછી આપણે ઉત્સેચકો ટાઈપના આપણે પ્રોટીન આવેલા હોય. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે વાત કરી હતી. હવે આપણે આગળ જોવાનું છે કે આપણે આગળ શું જોવાનું છે કે કોષરસ પટલ છે એમાં પ્રોટીનની ગતિ જોવાની છે.
હવે કોષરસ પટલ છે એમાં આપણે શું જોયું કે તમને લિપિડે તમને જોવા મળે, કોષરસ પટલમાં પ્રોટીને તમને જોવા મળે, અને જો લિપિડ જોડે કાર્બોહાઈડ્રેટ જોડાયેલો હોય તેને ગ્લાયકોલિપિડ કહેવામાં આવે, પ્રોટીન જોડે જો કાર્બોદિત જોડાયેલો હોય તેને શું કહેવામાં આવે, ગ્લાયકોપ્રોટીન આપણે એને કહી શકીએ. તો આપણે જે કોષરસ પટલ છે, કોષરસ પટલમાં લિપિડ કઈ રીતે ગતિ કરે છે, પ્રોટીન કઈ રીતે ગતિ કરે છે, એના વિશે આપણે વાત કરવાની છે. તો આપણે કોષરસ પટલમાં આપણે પ્રોટીન કઈ રીતે ગતિ કરે એના વિશે આપણે વાત કરવાની છે. તો આપણે પહેલાં એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ જો તમે સમજી જશો તો તમને કોષરસ પટલ છે એ કઈ રીતે ગતિ કરે છે એના ઉપર આપણે ડિટેલમાં તો આપણે પછી આગળ અભ્યાસ કરશું. હવે એક સરોવર છે, એક આપણે તળાવ છે, આપણે માની લઈએ કે એક તળાવ છે, બરોબર છે. તળાવની અંદર પાણી ભરેલું છે. શું ભરેલું છે? પાણી ભરેલું છે. આ પાણીની અંદર પાણી એકદમ સ્થિર છે, આપણે માની લઈએ કે પાણી એકદમ સ્થિર છે. હવે સ્થિર પાણીની અંદર તમે એક પ્લાસ્ટિકની બોલ અહીંયા તમે મૂકી. આ શું છે? પ્લાસ્ટિકની બોલ છે. શું છે? પ્લાસ્ટિકની બોલ છે. હવે પ્લાસ્ટિકની બોલને તમે અહીંયા મૂકી. હવે પછી એક ઘરે તમે એક બીજો એક્સપેરિમેન્ટ કર્યો. ઘરની જે ટાઇલ્સ હોય, જે મકાન છે એનું જે સપાટી આવેલી હોય, નીચેનું જે તળિયું આવેલું હોય એ ટાઇલ્સની બનેલી છે. ને ટાઇલ્સ તો તમને ખબર જ હશે કે મોસ્ટ ઓફ ટાઇલ્સ છે એ તમને કઠણ તમને જોવા મળે. તો ટાઇલ્સની ઉપર આપણે એક અહીંયા એક શું મૂક્યું? એક આપણે બીજો બોલ મૂક્યો. સમજાય છે? એક બોલ આપણે ક્યાં મૂક્યો? તળાવ છે, કોઈ પણ પ્રવાહી છે, આપણે એની અંદર આપણે બોલ મૂક્યો. અને બીજો બોલ ક્યાં મૂક્યો? કે જે એકદમ સખત આવરણ આવેલું, જ્યાં સખત ટાઇલ્સ આવેલી છે, આપણે બીજો બોલ છે આપણે ત્યાં મૂક્યો. હવે આપણે થશે શું? હવે તમે બોલ જે કઠણ સપાટી છે એની ઉપર તમે બોલ મૂકો. હવે અહીંયા બોલથી તમે બોલ મૂકો, આ સાઈડ તમે બોલ મૂકો. આ સાઈડ તમે શું કરશો? એક લાકડી આવેલી હશે, લાકડી જોડે તમે ઠપકારશો. લાકડીથી તમે ટાઇલ્સને આમ ઠપકારશો તો બોલ છે એ તમને એટલો બધો હલનચલન તમને કરતો નહીં જોવા મળે. પરંતુ જે પાણી છે, પાણીનો આ સાઈડ તમને બોલ આવેલો છે, બોલની આ સાઈડ એટલે તમે અહીંયા તમે પાણીથી તમે ખાલી આમ હાથ કરશો તો એ છે એટલે પાણી છે એમાં તરંગ ઉત્પન્ન થશે ને તરંગને કારણે બોલ છે એ હલનચલન કરશે. એટલે બોલ છે આમ આ બાજુ થોડી ગતિ કરશે, થોડીક આ બાજુ ગતિ કરશે. હવે મારો કહેવાનો મિનિંગ એ છે કે જો તમે સખત આવરણ ઉપર જો તમે લાકડીથી તમે ઠપકારશો તો બોલ છે હલનચલન નહીં કરે. પરંતુ જો તમે લિક્વિડ હશે, કોઈ પણ તરલ પદાર્થ હશે, તેમાં તમે હાથથી તમે લિક્વિડને તમે કરશો અથવા તમે લાકડીથી તમે લિક્વિડને કરશો એટલે બોલ છે હલનચલન કરશે. હજી એક્ઝામ્પલ આપ્યું. હવે આપણે પ્રોટીન જોડે આપણે એક્ઝામ્પલને આપણે સરખાવીએ તો આપણે શું કીધું કે કોષરસ પટલ છે આપણે તરલ પદાર્થ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી હતી કે કોષરસ પટલ છે એ અર્ધ તરલ છે. શું છે? કોષરસ પટલની પ્રકૃતિ કેવી છે? અર્ધ તરલ છે. અર્ધ તરલને કારણે જ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે અર્ધ તરલને કારણે લિપિડ દ્વિસ્તરમાં ગોઠવાયેલું હોય અને વચ્ચે પ્રોટીન જેવી રચના આવેલી હોય. તો હવે આપણે વાત કરીએ કે જે પ્રોટીન છે અથવા જે કોષરસ પટલ છે, કોષરસ પટલ અર્ધ તરલ પ્રવાહી છે. અર્ધ તરલ પ્રવાહીમાં પ્રોટીન છે એ વચ્ચે ખૂપેલા હોય. તો હવે તમે પ્રવાહી છે, અર્ધ તરલ પ્રવાહી છે, તમે એમાં તમે આમ દબાણ આપશો તો પ્રોટીન છે આમ ગતિ તમે કરતું હશે. જ્યારે તમે સખત આવરણ હોય, જો માની લો કે આપણે જે કોષરસ પટલ છે સખત આવરણ આવેલું હોય તો તમને ગતિ કરતું તમને જોવા નહીં મળે. પરંતુ કોષરસ પટલના જે લિપિડ છે, પ્રોટીન છે, એ જો તમને ગતિ કરતું તમને જોવા મળે તો એને આપણે શું કહીએ? પ્રોટીનની ગતિ આપણે કહી શકીએ. અને એ પ્રોટીનની ગતિ કોના કારણે જોવા મળે? તો કોષરસ પટલ છે એ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે એના કારણે જ કોષરસ પટલમાં તમે પ્રોટીનની ગતિ તમને જોવા મળે. આ પોઈન્ટ છે તમારી ટેક્સ્ટ બુકમાં ખાલી એક લીટીનો આપેલો છે, આપણે એને ડિટેલમાં આપણે સમજશું. તો મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું, એક્ઝામ્પલ દ્વારા તમને ખબર પડી ગઈ કે કોષરસ પટલ છે અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે અને અર્ધ તરલ પ્રકૃતિને કારણે કોષરસ પટલમાં જે પ્રોટીન આવેલા છે, જે લિપિડ આવેલા છે, એની તમને ગતિ તમને જોવા મળશે. હવે કઈ રીતેની ગતિ તમને જોવા મળે આપણે એના વિશે આપણે વાત કરી. હવે બધા જ પ્રોટીન છે, બધા જ લિપિડ છે, ગતિ કરતા જોવા નહીં મળે. હવે માની લ્યો કે આ તમે તળાવ છે, બરોબર છે, અને તળાવમાં અહીંયા પાણી ભરેલું છે. શું છે? માની લઈએ કે આ તળાવ છે, તળાવમાં અહીંયા પાણી ભરેલું છે. પાણી ભરેલું છે એટલે અહીંયા તમે એક દાંડી લીધી.
દાંડીની ઉપર તમે બોલ લગાવ્યો અને દાંડી છે એ જમીનમાં તમે આમ ખોપારી દીધી. હવે તમે ગમે એટલું પાણીને તમે હલનચલન કરશો તો બોલ તમારું હલનચલન કરશે નહીં કરે. તમે પાણીને તમે હલનચલન કરશો તો બોલ હલનચલન નહીં કરે. શું કામ? કારણ કે બોલ છે એ શું છે, એક દાંડી જોડે દાંડી જોડે જોડાયેલો છે. દાંડી જે જમીન જોડે જોડાયેલી છે ને દાંડી છે ને જમીનમાં ખૂપાડી દીધી. સમજાય છે? એટલે બોલ છે હલનચલન નહીં કરે. તો એટલે મારો કહેવાનો મિનિંગ એ છે કે બધા જ પ્રોટીન ગતિ નહીં કરતા હોય. જે પ્રોટીન મુક્ત સ્વરૂપે હશે, મુક્ત તરતું હશે, એ પ્રોટીનમાં તમને ગતિ જોવા મળશે. અને જે મુક્ત સ્વરૂપે પ્રોટીન નહીં હોય, જે અન્ય સ્વરૂપે જોડાયેલું હશે, એ પ્રોટીન છે એ ગતિ તમને કરતું તમને જોવા નહીં મળે. તો આપણે કયા ટાઈપના પ્રોટીન ગતિ કરે છે, એ કઈ પ્રકારની ગતિ કહેવાય, નથી કરતા એને શું કહેવાય, આપણે એના વિશે આપણે વાત કરવાની છે. સમજાય છે? હજી મેં તમને એક્ઝામ્પલ આપ્યું, તમે એક્ઝામ્પલ તમે મગજમાં યાદ રાખશો એટલે તમને પ્રોટીનની ગતિ છે એના વિશે તમને એક આઈએમપી પોઈન્ટ છે એના વિશે તમને ખબર પડશે. અને નીટ માટે આઈએમપી પોઈન્ટ છે. જો તમે ઘણી વખત એવું થાય છે, ઘણા સ્ટુડન્ટ આ પોઈન્ટમાં એને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એટલે આપણે એ પોઈન્ટને સમજવા માટે આપણે એક અલગ જ ઉદાહરણ લીધું. તમે જો એક્ઝામ્પલ યાદ રાખશો એટલે તમને કાંઈ પણ તમને એક પણ પ્રશ્નમાં આ ટોપિક રિલેટેડ એક પણ પ્રશ્નમાં તમને એક પણ ક્વેરી તમને નહીં આવે. હવે શું કહે છે લિપિડ ડ્રાફ્ટ. હવે લિપિડ ડ્રાફ્ટ અને શું કહે છે માઇક્રો ડોમેઇન. તો આ બે વસ્તુ એક જ છે. લિપિડ ડ્રાફ્ટ છે સમૃદ્ધ બનેલા માઇક્રો ડોમેઇન્સ છે. અને માઇક્રો ડોમેઇન્સ અને લિપિડ ડ્રાફ્ટ એટલે શું? માઇક્રો ડોમેઇન્સ એટલે શું કે આપણે જે વાત કરીને કે તળાવ છે, તળાવની અંદર આપણે એક લાંબી પટ્ટી મૂકી દીધી, એ શું છે માઇક્રો ડોમેઇન્સ છે. અને લિપિડ રાફ્ટ એટલે શું કે એની ઉપર આપણે જે પ્લાસ્ટિકનો બોલ લગાડેલો હતો એ શું છે લિપિડ રાફ્ટ છે. સમજાય છે? એટલે લિપિડ રાફ્ટ એટલે શું કે એની ઉપર બોલ લગાડી દીધો. અને માઇક્રો ડોમેઇન્સ એટલે શું, આપણે એક પટ્ટી આપણે મૂકી દીધી, એક લાકડું મૂકી દીધું, એને શું કહેવાય માઇક્રો ડોમેઇન્સ કહેવામાં આવે. માઇક્રો ડોમેઇન્સની અંદર આપણે સ્ફિંગોલિપિડ, કોલેસ્ટેરોલ અને ચોક્કસ લિપિડ લિંક્ડ પ્રોટીન આવેલા હોય. આપણે જે વાત કરીને કે આપણે એક પટ્ટી મૂકી દીધી તો પટ્ટી ક્યાં શેની બનેલી હોય, તો મોસ્ટ ઓફ સ્ફિંગોલિપિડની બનેલી હોય, કોલેસ્ટેરોલની બનેલી હોય અને ચોક્કસ લિપિડ લિંક્ડ પ્રોટીન આવેલો હોય. જે લિપિડ અને પ્રોટીન છે એને લિંક કરતું જે રચના આવેલી હોય એને શું કહેવાય ચોક્કસ લિપિડ લિંક્ડ પ્રોટીન કહેવામાં આવે. તો જે આખી આપણે થાંભલાની રચના કરી, આપણે જે પોલની આપણે રચના કરી, આપણે જે વાત કરી એ શેની બનેલી હોય, સ્ફિંગોલિપિડની બનેલી હોય અને કોલેસ્ટેરોલની બનેલી હોય. સમજાય છે? જે આપણે વાત કરીને કે આ તળાવ છે, તળાવની અંદર આપણે જે થાંભલો જેવી રચના મૂકી, આ શું છે સ્ફિંગોલિપિડ છે, કોલેસ્ટેરોલ છે અને ચોક્કસ લિપિડ લિંક્ડ પ્રોટીન છે. આપણે આના વિશે આપણે વાત કરીએ. ગતિ કઈ રીતે કરે છે એના વિશે આપણે વાત કરવાની છે. હવે શું કહે છે કે જે કોષ પટલના પ્રોટીન છે બાજુની પાર્શ્વીય હલનચલન બતાવી શકે છે. હવે પાર્શ્વીય હલનચલન એટલે શું, પહેલાં આપણે એ પોઈન્ટ જોઈએ કે આ શું છે. આ લિપિડ, આ લિપિડનું આવરણ આવેલું છે. આપણે આગળની સ્લાઇડમાં જોઈએ, આપણે ડ્રો કરીએ એટલે સમજાઈ જશે. બરોબર છે? આ શું છે લિપિડનું બાયલેયર આવેલું છે. શું છે લિપિડનું બાયલેયર આવેલું છે. હવે આ પ્રોટીન આવેલું છે. બરોબર છે? પાછું અહીં શું આવેલું લિપિડનું બાયલેયર આવેલું છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી હતી કે લિપિડના જે દ્વિસ્તરીય આવરણ આવેલું છે એની વચ્ચે જે પ્રોટીન ખૂપેલા છે એને શું કહેવાય અંતર્ગત પ્રોટીન કહેવામાં આવશે. અને જે સપાટી ઉપર જે પ્રોટીન હશે એને શું કહેવામાં આવશે, એ પ્રોટીનને આપણે પરિઘીય પ્રોટીન કહેવામાં આવે. તો આ શું છે અંતર્ગત પ્રોટીન છે, આ કયું છે આ પરિઘીય પ્રોટીન છે. હવે શું કહે છે આ પોઈન્ટ શું કહેવા માંગે, જ્યારે પ્રોટીનની ગતિ કરવામાં આવે, જ્યારે પ્રોટીનની ગતિ થાય ત્યારે પ્રોટીન છે તમને આ બાજુ તમને ગતિ કરશે ને આ બાજુ તમને ગતિ કરશે. સમજે? પાર્શ્વીય ગતિ એટલે શું, લેફ્ટ સાઈડ જશે, જમણી બાજુ જશે અથવા ડાબી બાજુ જશે. સમજે? ડાબી બાજુ જશે અથવા જમણી બાજુ જશે. તો પ્રોટીન છે ડાબી બાજુ અથવા જમણી બાજુ જે ખસવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય પાર્શ્વીય ગતિ કહેવાય. શું કહેવાય પાર્શ્વીય ગતિ તરીકે આપણે કહી શકીએ. તો પાર્શ્વીય ગતિ એટલે શું, પ્રોટીન છે તમને જમણી બાજુ અથવા ડાબી બાજુ જશે એને પાર્શ્વીય ગતિ કહેવામાં આવે. પરંતુ આ પ્રોટીન છે, આ પ્રોટીન આ સપાટી જે ઉપરની સપાટી હશે એ બાજુ જ ગતિ કરશે. પરંતુ આ પ્રોટીન અહીંયા આવીને અહીંયા ગતિ નહીં કરે. સમજાય છે?
પ્રોટીન ઉપરની સપાટી ઉપર હશે તો ઉપરની સપાટી ઉપર જ તમને પ્રોટીન ગતિ કરશે, નીચેની સપાટી ઉપર આવી નહીં જાય. સમજાય છે? મારો હજી પોઈન્ટ યાદ રાખજો. જે આપણે પ્રોટીન ગતિ કરે છે એ ગતિ હંમેશા તમને પાર્શ્વીય ગતિ તમને જોવા મળશે. પાર્શ્વીય ગતિ એટલે શું? જો પ્રોટીન સપાટી ઉપર જોવા મળશે તો તમને ડાબી બાજુ અથવા જમણી બાજુ તમને એ પ્રોટીન ગતિ કરશે, પરંતુ જો પ્રોટીન ઉપરની તરફ ગતિ કરતું હશે, પ્રોટીન ઉપરથી નીચેની તરફ નહીં આવી જાય. સમજાય છે? આ પ્રોટીન અહીં ઉપર છે, ઉપરથી નીચેની તરફ અહીં પ્રોટીન નહીં આવી જાય, બરોબર છે? તો એને પાર્શ્વીય ગતિ કરતું પ્રોટીન કહી શકાય. સમજાય છે? પાર્શ્વીય ગતિ એટલે શું? કે પ્રોટીન છે તમે હંમેશા તમને ડાબી અથવા જમણી બાજુ ગતિ કરશે, તો એને શું કહેવાય? પાર્શ્વીય ગતિ તરીકે આપણે ઓળખી શકીએ. તો આપણે શું કીધું છે કે કોષ પટલના પ્રોટીન છે બાજુની પાર્શ્વીય હલનચલન બતાવી શકે, પરંતુ સ્થાન બદલી શકતા નથી. સમજાય છે? જો સ્થાન બદલે તો એને શું કહેવાય? ફ્લિપ ફ્લોપ ગતિ કહેવાય. શું કહેવાય? ફ્લિપ ફ્લોપ ગતિ કહેવામાં આવે. હવે એ સ્થાન બદલતા નથી. સ્થાન એટલે કઈ રીતે વાત કરે છે કે ઉપરની સપાટી આવેલી છે, ઉપરની સપાટીમાંથી પ્રોટીન નીચેની સપાટી ઉપર આવી જાય તો એને ફ્લિપ ફ્લોપ ગતિ કહેવાય, પરંતુ પ્રોટીન ઉપરની સપાટીમાંથી નીચેની સપાટી ઉપર આવતા નથી. એટલે પ્રોટીન છે એ ફ્લિપ ફ્લોપ ગતિ કરતા નથી. યાદ રાખજો, આઈએમપી પોઈન્ટ છે, આ પોઈન્ટ આઈએમપી છે અને ઘણા બધા સ્ટુડન્ટ છે અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. યાદ રાખજો, પ્રોટીન છે ફ્લિપ ફ્લોપ ગતિ કરતા નથી. શું કામ ગતિ કરતા નથી? કારણ કે પ્રોટીન છે તમને પાર્શ્વીય ગતિ કરશે અને પ્રોટીન ઉપરની સપાટી ઉપરથી નીચેની સપાટી ઉપર નહીં આવે. સમજાય છે? તો આ જે ગતિ કરે છે એને શું કહેવાય? ફ્લિપ ફ્લોપ ગતિ કરે છે. શું કહેવાય? શું કહેવાય? પ્રોટીન છે ફ્લિપ ફ્લોપ ગતિ કરે છે કે નથી કરતા? તો પ્રોટીન છે ફ્લિપ ફ્લોપ ગતિ કરતા નથી. શું કામ ગતિ કરતા નથી? પ્રોટીન છે તમને પાર્શ્વીય ગતિ કરતા તમને જોવા મળે છે. આઈએમપી પોઈન્ટ છે, યાદ રાખજો. અહીંયા જે આ પોઈન્ટ જેને નહીં સમજાય ને આ ટાઈપના જે એમસીક્યુ છે એમાં એ પ્રોબ્લેમ ક્રિએટ થશે એને. એટલે આ પોઈન્ટ છે આઈએમપી પોઈન્ટ છે અને એ એઆઈપીએમટીમાં 2 વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન પણ છે. હવે તમને નીટ માટે પણ આઈએમપી છે અને આ પોઈન્ટ તમારી એનસીઆરટીમાં પણ આપેલો છે. આપણે હમણાં આગળ જોશું કે તમારી ટેક્સ્ટબુકમાં પોઈન્ટ કઈ રીતે આપેલો છે. પછી શું કહે છે કે કેટલાક પ્રોટીન ચોક્કસ જગ્યા અથવા બિંદુ પર નિશ્ચિત હોય છે જેને માઇક્રો ડોમેન્સ કહેવામાં આવે છે. સમજાય છે? હવે શું થયું? આ પાણી છે, બરોબર છે? આ પાણીની અંદર આપણે અહીંયા શું રાખ્યું? થાંભલો રાખ્યો અને એની ઉપર આપણે બોલ રાખી હતી. આ બોલ છે એ શું છે? પ્રોટીન છે અને પ્રોટીન જોડે આપણે સ્પિંગોલિપિડ અલગ અલગ ટાઈપના પ્રોટીન જોડે જોડાય, અલગ અલગ સ્પિંગોલિપિડ છે એવા અલગ અલગ ટાઈપના જે લિપિડ જોડે જોડાયેલું હશે એને થાંભલા જેવી રચના કરશે. એને શું કહેવાય? માઇક્રો ડોમેન્સ તરીકે આપણે કહી શકીએ. તો માઇક્રો ડોમેન્સ એટલે શું? લિપિડ છે અથવા પ્રોટીન છે એને એક જગ્યાએ એને સ્થિર રાખવા માટેનું એક આવેલી રચના. તો એને શું કહેવાય? શું કહેવાય? માઇક્રો ડોમેન્સ કહેવામાં. માઇક્રો ડોમેન્સ એટલે શું? કે પ્રોટીનને પોતાના સ્થાને સ્થિર રાખવા માટે જે રચના આવેલી હોય એને શું કહેવાય? માઇક્રો ડોમેન્સ આપણે કહેવામાં આવે. અને યાદ રાખજો, પ્રોટીન છે એ ફ્લિપ ફ્લોપ ગતિ કરતું નથી. જ્યારે તમને લિપિડ છે એ ફ્લિપ ફ્લોપ ગતિ કરે છે, પણ ક્યારે? એ તમને ક્યારેક જ ગતિ તમને કરતા જોવા મળશે. યાદ રાખજો, મારે આ શબ્દ યાદ રાખજો કે પ્રોટીન છે એ ફ્લિપ ફ્લોપ ગતિ કરતું નથી, જ્યારે લિપિડ છે એ ક્યારેક જ ફ્લિપ ફ્લોપ ગતિ કરે છે. સમજાય છે? તો પ્રોટીન છે તમને ફ્લિપ ફ્લોપ ગતિ કરતું નથી, લિપિડ છે તમને ક્યારેક જ ગતિ કરતું જોવા મળે છે. તો આ બાજુની હિલચાલ બતાવવામાં અસમર્થ છે. એટલે શું કહે છે? જો માઇક્રો ડોમેન્સ પ્રેઝન્ટ હશે, માઇક્રો ડોમેન્સ એટલે શું? પ્રોટીન છે એને એક જગ્યાએ સ્થિર રાખવા માટે જે રચના આવેલી છે, માઇક્રો ડોમેન પ્રેઝન્ટ હશે. માઇક્રો ડોમેન પ્રેઝન્ટ હશે તો એ જે ગતિ છે પ્રોટીનની ગતિ શક્ય નથી. એટલે પ્રોટીનની ગતિ શક્ય નથી એમાં તમને ફ્લિપ ફ્લોપ કે તમને પાર્શ્વીય ગતિ તમને જોવા નહીં મળે. હવે તમને એમ કહે કે એક પ્રોટીન છે અને પ્રોટીન છે એ માઇક્રો ડોમેન્સ દ્વારા જોડાયેલું જ છે, તો નીચેનામાંથી કઈ ગતિ કરશે? નીચે ઓપ્શન આપેલો છે પાર્શ્વીય ગતિ, બી ઓપ્શન આપેલો છે કે આપણે ફ્લિપ ફ્લોપ ગતિ, અને સી ઓપ્શન આપેલો છે એ અને બી બંને, અને ડી ઓપ્શન આપેલો છે એક પણ નહીં. તો આપણે જે માઇક્રો ડોમેન છે તો સ્થિર છે, તો ગતિ કરવાનું જ નથી. તો જે સ્થિર છે ગતિ કરવાનું નથી, તમે એક પ્રકારની ગતિ તો જોવા મળવાની નથી. તો એ ક્વેશ્ચનની અંદર તમને ડી ઓપ્શન તમારી સિલેક્ટ કરવાનો આવે. એટલે ઉતાવળમાં તમે એક ક્વેશ્ચન અધૂરો વાંચ્યા વિના તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો નથી. તમારે એમસીક્યુ તમારે નિરાંતે તમારે વાંચવાનો છે, નિરાંતે ઓપ્શન તમારે વિચારવાના છે.
તમારે નીટ તો નીટ અત્યારે એક્ઝામ અઘરી આપણે એમ કહીએ છીએ કે નીટની એક્ઝામ અઘરી છે પણ આપણે માનીએ છીએ એટલી પણ હાર્ડ નથી. આપણે એમાં મહેનત કરતા નથી. આપણે મહેનત કરીએ તો એ પણ તમને ઇઝી તમને એક્ઝામ લાગે. હવે નીટમાં આપણે બાયોલોજીમાં 90 MCQ આવે તો 90 MCQમાંથી 80 MCQ ટેક્સ્ટ બુકના બેઠા જ હોય, ખાલી થોડોક ચેન્જ કરેલો હોય. તો ચેન્જ કરેલો હોય તો તમને ન આવડે તો એ તમારો વાક કહેવાય કે કોનો વાક કહેવાય? તમારે એને સમજવા પડે. હવે તમારી એનસીઆરટીને ખાલી એક પોઈન્ટ લખેલો હોય, તમારી ટેક્સ્ટ બુકમાં એક પોઈન્ટ લખેલો હોય તો એક પોઈન્ટ શું કહેવા માંગે છે એ તમે સમજશો તો તમને 90માંથી 80 MCQ તમારા સાચા હશે. પણ તમે ખાલી ગોખીને આવશો તો 90માંથી તમારા 40 MCQ તમારા સાચા નહીં હોય. સમજાય છે? તમારી ટેક્સ્ટ બુકનો એક પોઈન્ટ તમારે સમજવાનો છે, ગોખવાનો નથી. સમજાય છે? તો આપણે આગળ વધીએ. તો આપણે આ સ્લાઇડની અંદર શું જોયું કે કોષરસ પટલના પ્રોટીન છે, કોષરસ પટલના પ્રોટીન છે એ તમને ફ્લિપ ફ્લોપ ગતિ કરતા નથી. જ્યારે કોષરસ પટલના પ્રોટીન છે એ ફ્લિપ ફ્લોપ ગતિ કરતા નથી, પરંતુ લિપિડ છે એ ક્યારેક જ તમને ફ્લિપ ફ્લોપ ગતિ કરતા જોવા મળશે. એ કઈ રીતે જોશે આવે છે એમાં આપણે ફિગર દ્વારા જોઈએ. આપણે એક વખત આપણે સમજી ગયા, પણ આપણે ચોક્કસ એક ઇમેજ આપણે હમણાં જોશું. હવે તમે જુઓ આ શું છે? લેટરલ મૂવમેન્ટ એટલે શું કે પાર્શ્વીય ગતિ. આ લિપિડ છે બરોબર, આ પ્રોટીન છે, એ પ્રોટીન આ બાજુ અથવા આ બાજુ જ ગતિ કરશે તો એને શું કહેવાય? પાર્શ્વીય ગતિ કહેવાય. પરંતુ આ પ્રોટીન છે એ પ્રોટીન અહીંયાથી અહીંયા આવીને અહીંયા આમ ગતિ કરે તો એ પોસિબલ નથી. સમજાય છે? હવે પાર્શ્વીય ગતિ એટલે શું? પ્રોટીન છે એ તમને જમણી બાજુ અથવા ડાબી બાજુ એક બાજુ જે પ્રોટીનની ગતિ કરશે તો એને શું કહેવામાં આવે? એને પાર્શ્વીય ગતિ કહેવામાં આવે. ફ્લિપ ફ્લોપ ગતિ એટલે શું? માની લો કે આ લિપિડનું અણુ છે, લિપિડનો અણુ ઉપરની બાજુથી નીચેની બાજુ આવી ગયો તો એને શું કહેવામાં આવે? ફ્લિપ ફ્લોપ ગતિ કહેવામાં આવે. આ તમે જો આ પોઈન્ટ, આ લિપિડ છે, આ લિપિડનું અણુ અહીંયા આવી ગયો તો એને શું કહેવાય? ફ્લિપ ફ્લોપ ગતિ. એટલે ઉપરથી નીચે ટૂંકમાં આવી જાય. જો પ્રોટીન છે એ ઉપરથી નીચે નહીં આવે, નીચેથી ઉપરની તરફ નહીં જાય. આ લિપિડનું બાયલેયર આવેલું છે, આ લિપિડનું એક સ્તર થઈ ગયું, આ બીજું સ્તર થઈ ગયું. આ પ્રોટીન છે તમને ઉપરથી નીચેની તરફ અથવા નીચેથી ઉપરની તરફ પ્રોટીન તમને જાશે નહીં. જો જાય તો એને ફ્લિપ ફ્લોપ ગતિ કહેવાય. પરંતુ પ્રોટીન એવું કરતા નથી. તો પ્રોટીન છે એમાં તમને ફ્લિપ ફ્લોપ ગતિ તમને જોવા નહીં મળે. જ્યારે લિપિડની અંદર ક્યારેક જ તમને ફ્લિપ ફ્લોપ ગતિ તમને જોવા મળશે. તો ફિગર તમને પાર્શ્વીય ગતિ અને ફ્લિપ ફ્લોપ ગતિ કઈ રીતે કરે છે એના વિષયમાં વાત કરેલી છે. તો જે પ્રોટીન છે એ તમને પાર્શ્વીય ગતિ કરશે. લિપિડ છે એ તમને અમુક જ ટાઈપના લિપિડ ક્યારેક જ તમને કે તમને ફ્લિપ ફ્લોપ ગતિ કરતા તમને જોવા મળશે. તો યાદ રાખજો, ફ્લિપ ફ્લોપ ગતિ અને પાર્શ્વીય ગતિ એ બેમાં ઘણા બધા MCQ બને છે. અને એ MCQમાં જો તમે કન્ફ્યુઝન હશો, તમે કન્ફ્યુઝન ક્રિએટ કરશો, તમે MCQ ક્યારેય તમે સાચા કરી નહીં આવો. એટલે એટલું યાદ રાખજો. હું તમને એક ને એક જ પોઈન્ટ શું કામ કહું છું? ફ્લિપ ફ્લોપ ગતિ અને પાર્શ્વીય ગતિ, કારણ કે IMP ટોપિક છે અને ઘણા બધા સ્ટુડન્ટ આ ટોપિકમાં એ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. એટલા માટે હું તમને એક ને એક જ વસ્તુ તમને વારંવાર કહું છું, એટલે તમે યાદ રાખી શકો અને તમે એને સમજી પણ શકો. એક ને એક ફિગર તમને વધારે તમને બતાવવામાં આવે તો એ સમજવા માટે જ હું તમને એક ને એક ફિગર તમને વધારે બતાવી શકું. સમજાય છે? તો હું તમને શું કહેવા માગું છું? જે પ્રોટીન છે એ તમને જમણી અથવા ડાબી બાજુ જ ગતિ કરશે તો એને શું કહેવાય? પાર્શ્વીય ગતિ કહેવાય. હવે લિપિડ છે એ ક્યારેક જ ઉપરના સ્તરમાંથી નીચેના સ્તરમાં આવીને ગતિ કરશે તો એને શું કહેવાય? ફ્લિપ ફ્લોપ ગતિ કહેવામાં આવે છે. હવે તમે આની ફિગરની અંદર તમે જોઈ શકો છો. આ ફિગર છે આપણે માઇક્રો ડોમેન્સની વાત કરવામાં આવી છે. કોની? માઇક્રો ડોમેન્સની આ ફિગરની અંદર વાત કરવામાં આવી છે. હવે તમે જો આ શું છે? આ પ્રોટીન છે. આ શું છે? આ પ્રોટીન છે. આ શું છે? પરિઘીય પ્રોટીન છે અને એ સપાટીય પ્રોટીન છે. અને એ તમે એની જોડે તમે એક જો જારી જેવી રચના આવેલી છે. આ શું છે? તો એની જોડે જોડાણ કરેલું છે તો એને શું કહેવાય? માઇક્રો ડોમેન્સ કહેવામાં આવે. તો માઇક્રો ડોમેન્સ એટલે શું? કે પ્રોટીનને એક સ્થાને જારી રાખવા માટે એક પ્રકારની રચના આવેલી એને શું કહેવાય? માઇક્રો ડોમેન્સ કહેવામાં આવે. જે આ કોષરસ કંકાલ દ્વારા છે બરોબર છે. કોષરસ કંકાલ એટલે શું? કે એક પ્રોટીન એક જારી જેવી રચના આવેલી હોય જેમાં આખા કોષરસમાં ફેલાયેલી હોય. આપણે એના વિશે પણ આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું.
પરંતુ અત્યારે આપણે એટલું યાદ રાખો, કોષ રસ કંકાલ એટલે શું? એક જાળી જેવી રચના આવેલી હોય. આપણે કેમ દરિયાની અંદર માછલીને પકડવું હોય તો માછલીને પકડવા માટે આપણે જાળીની રચના કરીએ, તો એવી જ રીતે કોષ રસમાં એવી જાળી જેવી રચના ફેલાયેલી હોય. આપણે એને શું કહેવામાં આવે? શું કહેવામાં આવે? એને કોષ રસ કંકાલ તરીકે આપણે ઓળખી શકીએ. તો કોષ રસ કંકાલ એટલે શું એ આપણે ડિટેલ્સમાં આપણે અભ્યાસ કરશું. પરંતુ યાદ રાખો કે જે આપણે પ્રોટીન છે, લિપિડ છે, એને એક સ્થાને જાળવી રાખવા માટે કોષ રસ કંકાલ જેવી રચના આવેલી હોય એને આપણે શું કહેવામાં આવે? શું કહેવામાં આવે? એને માઇક્રો ડોમેન્સ કહેવામાં આવે. હવે આપણે આગળનું આપણે જોયું. અત્યારે આપણે પ્રોટીન વિશે આપણે વાત કરી. કોના વિશે વાત કરી? પ્રોટીન વિશે વાત કરી. પ્રોટીન કેવા ટાઈપનું હોય, પ્રોટીન કેવી ગતિ કરે છે એના વિશે આપણે વાત કરી. હવે આપણે લિપિડ શું છે એના વિશે આપણે વાત કરવાની છે. હવે લિપિડ છે, બરોબર છે, લિપિડ છે તમારે આપણે 9મા ચેપ્ટરમાં આપણે ડિટેલમાં આપણો અભ્યાસ કરવાનો જ આવશે. કાર્બોદિત વિશે પણ અભ્યાસ કરવાનો આવશે, પ્રોટીન વિશે પણ અભ્યાસ કરવાનો આવશે. પરંતુ આપણે અત્યારે કોષ રસ પટલ આપણે અભ્યાસ કરીએ છીએ. તો કોષ રસ પટલના પ્રોટીન છે, લિપિડ કેવા છે, એના રિલેટેડ જે પોઈન્ટ આવે છે આપણે એના વિશે આપણે અહીં ડિસ્કશન કરવાનું છે. હું તમને જે પ્રોટીન અને લિપિડના જે એક્સ્ટ્રા પોઈન્ટ કહું છું એ તમારે નીટ માટે IMP પોઈન્ટ છે અને તમારે આગળના સિલેબસમાં પણ એ પોઈન્ટ આવેલા છે, પણ એને અહીંયા ઇન્ક્લુડ કરું છું. શું કામ? કારણ કે કોષ રસ પટલ રિલેટેડ પ્રોટીન અને લિપિડ છે એટલા માટે હું તમને અહીંયા એ પાછું ડિસ્કશન તમને કરું છું. આપણે જોવાનું છે કોષ રસ પટલના લિપિડ. તો કોષ રસ પટલમાં લિપિડ તમને કયા કયા ટાઈપના જોવા મળે? એક તો ફોસ્ફોલિપિડ તમને જોવા મળે, એક ગ્લાયકોલિપિડ્સ તમને જોવા મળે અને શું જોવા મળે? સ્ટીરોલ તમને જોવા મળે. હવે આપણે ફોસ્ફોલિપિડ એટલે શું? આપણે શું વાત કરી કે લિપિડ છે એ તમને દ્વિસ્તરીય આવરણનું બનેલું હોય. શેનું બનેલું હોય? દ્વિસ્તરીય આવરણ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આપણે વાત કરેલી હતી કે લિપિડનું જે સ્તર છે એમાં બે ભાગ આવેલો હોય. એક લિપિડનો એક શીર ભાગ આવેલો હોય અને લિપિડનો એક પૂંછડી ભાગ આવેલો હોય. તો જે ઉપરનો જે શીર ભાગ છે એ ફોસ્ફોલિપિડનો બનેલો હોય અને જે નીચેનો ભાગ છે એ તમને ફેટી એસિડનો બનેલો હોય. એ આપણે ઓલરેડી આપણે વાત કરેલી જ છે, બરોબર છે, પણ પાછો એક વખત આપણે ડિસ્કશન કરી લઈએ. તો તમને જે આપણે ભાગ આવેલો છે, આપણે લિપિડનું જે દ્વિસ્તર આવેલું છે એમાં જે ઉપરનો શીર ભાગ છે એ તમને ફોસ્ફોલિપિડનો બનેલો છે, જ્યારે તમને નીચેની પૂંછડી છે એ તમને શેની બનેલી છે? ફેટી એસિડની બનેલી છે. તેમાં જે મોટો ભાગ આપણે આનો ફોસ્ફોલિપિડ આવેલો હોય. ફોસ્ફોલિપિડ વિના કોષ રસ પટલનું બંધારણ શક્ય જ નથી. એટલે મેઇન પાર્ટ કયો છે? ફોસ્ફોલિપિડ છે. પછી આપણે ગ્લાયકોલિપિડની વાત કરી. તો ગ્લાયકોલિપિડ એટલે શું થાય? આપણે વાત કરી કે કોઈ પણ લિપિડ જોડે જો કાર્બોદિત જોડાયેલો હોય તો એને શું કહેવામાં આવે? ગ્લાયકોલિપિડ કહેવામાં આવે. આપણે એના વિશે આપણે વાત કરેલી છે. અને ત્રીજો પ્રકાર કયો છે? સ્ટીરોલ. સ્ટીરોલ એટલે શું? કે કોલેસ્ટેરોલ છે. શું છે? કોલેસ્ટેરોલ. એ 17 કાર્બનની એક રિંગ આવેલી હોય, 17 કાર્બનની રિંગ આવેલી હોય. એ ડિટેલ્સમાં આપણે 9મા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરશું. પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે કોષ રસ પટલમાં લિપિડ 3 પ્રકારના જોવા મળે. કયા લિપિડ? ફોસ્ફોલિપિડ તમને જોવા મળે, ગ્લાયકોલિપિડ તમને જોવા મળે, સ્ટીરોલ એટલે કોલેસ્ટેરોલ તમને જોવા મળે. હમણાં આપણે આગળ જોઈશું ફિગરમાં, બરોબર છે. તો આપણે લિપિડ વિશે આપણે પહેલાં માહિતી મેળવી લઈએ, પછી આપણે આગળ વધીએ. તો લિપિડ છે શું? તો લિપિડની અંદર તમને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તમને 3 જોવા મળે. શું જોવા મળે? કાર્બન જોવા મળે, હાઇડ્રોજન જોવા મળે અને શું જોવા મળે? ઓક્સિજન તમને જોવા મળે. એટલું યાદ રાખજો, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જોવા મળે. અને આ ત્રણેય અણુમાંથી કાર્બન વધારે હોય, બરોબર છે. શું છે? કાર્બન વધારે હોય અને આપણે ઓક્સિજન ઓછો હોય. આ નિશાની શું દર્શાવે? બે પાખિયા હોય તો એ વધારે હોય અને એક પાખિયો હોય તો શું હોય? ઓછું હોય. આમાં બે પાખિયા તમને કોની તરફ જોવા મળે છે? તો કાર્બન તરફ. તો કાર્બન છે તમને વધારે જોવા મળે, ઓક્સિજન તમને ઓછો તમને જોવા મળે. તો એ જે બંધારણ બને એ શું બને? લિપિડનું બંધારણ બને. તો લિપિડની અંદર તમને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ત્રણેય જોવા મળે. કાર્બનનું પ્રમાણ વધારે હોય, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય. તો જે બંધારણ બને એને શું કહેવાય? લિપિડ કહેવામાં આવે, બરોબર છે. તો લિપિડનું કાર્ય શું છે? પ્રાણી અને છોડમાં મુખ્યનો ઉર્જાનો સંગ્રહ કરવો. હવે આપણા શરીરની અંદર જેટલો પણ ઉર્જાનો સંગ્રહ થાય છે એ મોસ્ટ ઓફ આપણે જે ચરબી સ્વરૂપે થાય છે. ચરબી એટલે શું? કે એ લિપિડ જ થયું. હવે જે આપણો કાર્બોદિતની જેટલી પણ સંગ્રહ કરે,
કાર્બોદિત એટલે આપણે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, એ ઉર્જાનો જેટલો સંગ્રહ કરે એના કરતાં 2 થી 3 ગણું આપણે ફેટી આ જે લિપિડ છે એ વધારે ઉર્જાનો સંગ્રહ કરે. એ કઈ રીતે કરે એનું કેલરી વેલ્યુ કેટલી હોય આપણે ડિટેલમાં આગળ આપણે અભ્યાસ કરશું 16મા ચેપ્ટરમાં. પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે લિપિડ કાર્બોદિત કરતાં લિપિડ વધારે ઉર્જાનો સંગ્રહ કરે અને એ તમને 3 અણુનું બનેલું હોય, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જેમાં કાર્બનનું પ્રમાણ વધારે હોય, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય. હવે લિપિડ છે એ 2 પ્રકારના જોવા મળે. લિપિડના 2 પ્રકારના અણુ હોય છે. લિપિડ 2 પ્રકારના જોવા નથી મળતા. શું કીધું છે? લિપિડની અંદર 2 પ્રકારના અણુ તમને જોવા મળે, ગ્લિસરોલ અને બીજું શું છે? ફેટી એસિડ. તો આપણે લિપિડની આપણે વાત કરી તો આપણે લિપિડમાં આપણે શું કીધું કે લિપિડનું દ્વિસ્તરની આવરણ આવેલું છે. તો લિપિડનું જે આવરણ છે આ શું છે? ગ્લિસરોલ છે, પ્લસ એમાં ફોસ્ફેટ જોડાયેલો હોય તો આપણે શું કહેવાય? ફોસ્ફોગ્લિસરાઇડ કહેવામાં આવે. અને જે નીચેનો પૂંછડીનો ભાગ છે શેનો બનેલો છે? ફેટી એસિડનો બનેલો છે. આપણે ઓલરેડી આપણે વાત આપણે કરી ચૂક્યા છીએ. તો જે લિપિડનો જે ઉપરનું જે શિરનો ભાગ છે એ ગ્લિસરોલ પ્લસ ફોસ્ફેટનો અણુનો જોડાઈને ફોસ્ફોગ્લિસરાઇડ બને એનું બનેલું છે. અને નીચેની જે પૂંછડી છે તમને ફેટી એસિડની બનેલી છે. અને ફેટી એસિડ શું છે એના વિશે પણ આપણે વાત કરી હતી કે ફેટી એસિડ છે હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે. શું છે? હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે. CH3, CH2, CH2 બરોબર છે. આવા 14 અણુ જોડાય અને પાછું CH3 બને. આ શું છે? આ હાઇડ્રોકાર્બનની લાંબી શૃંખલા છે અને એને ફેટી એસિડ કહેવામાં આવે. અને આપણે ડિટેલ્સમાં આપણે ડિટેલ્સમાં આપણે 9મા ચેપ્ટરમાં આનો અભ્યાસ કરશું કે ફેટી એસિડના સંતૃપ્ત ફેટી એસિડ શું છે, અસંતૃપ્ત ફેટી એસિડ શું છે, આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. પરંતુ તમે લિપિડનો તમને એક પોઈન્ટ તો તમને ખબર હોવી જોઈએ કે લિપિડ છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. કાર્બનનું પ્રમાણ વધારે હોય, ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય. એનું મુખ્ય કાર્ય શું હોય કે ઉર્જાનો સંગ્રહ કરવાનું હોય. અને લિપિડ છે તમને 2 અણુનું બનેલું હોય, ગ્લિસરોલનું બનેલું હોય અને બીજો કયો છે? ફેટી એસિડનું બનેલું હોય. બરોબર છે. હવે આપણે ફોસ્ફોલિપિડ વિશે આપણે ખાલી વાત કરવાની છે. પછી આપણે જેટલું નીટ માટે આ ચેપ્ટર માટે જેટલું IMP છે આપણે પહેલાં એનું આપણે ડિસ્કશન કરશું. પછી આપણે આગળ જોશું કે શું કરવું એમ. અત્યારે આપણે પોઈન્ટ કયો લેવાનો છે? જે નીટ માટે IMP છે, જે આપણે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ માટે IMP છે, આ ચેપ્ટર માટે IMP છે, આ ચેપ્ટરના જે કોન્સેપ્ટ છે એને સમજવા માટે જે IMP છે એના વિશે આપણે વાત કરવાની છે. આપણે શું જોયું કે લિપિડની અંદર તમને ફોસ્ફોલિપિડ આપણે વાત કરી. તો ફોસ્ફોલિપિડ શું છે? તો લિપિડ અને ફોસ્ફેટ 2 અણુ જોડાઈ જાય તો શું બનાવે? ફોસ્ફોલિપિડ બનાવે. અને ફોસ્ફોલિપિડ છે એ લિપિડનો શિરનો ભાગ તમને જોવા મળે. તો ફોસ્ફોલિપિડ છે કોષરસ પટલનો સૌથી સામાન્ય લિપિડ છે. શું છે? કોષરસ પટલનો સામાન્ય લિપિડ છે. કોષરસ પટલનો સામાન્ય લિપિડ તમને કયો જોવા મળે? ફોસ્ફોલિપિડ જોવા મળે. શું કામ ફોસ્ફોલિપિડ તમને જોવા મળે? કારણ કે એની અંદર તમને શું જોવા મળે? ફોસ્ફોલિપિડ એટલે શું કે આપણે ગ્લિસરોલ પ્લસ તમને શેનું અણુ બનેલો હોય? ગ્લિસરોલ પ્લસ આપણે ફોસ્ફેટનો અણુ જોડાયેલો હોય તેને શું કહેવામાં આવે? ફોસ્ફોગ્લિસરાઇડ કહેવામાં આવે. તો સૌથી વધારે પ્રમાણમાં ફોસ્ફોલિપિડ તમને જોવા મળે. પછી અન્ય લિપિડની વાત કરવામાં આવે તો ગ્લાયકોલિપિડ, કોલેસ્ટેરોલ અને સ્ફિંગોલિપિડ તમને જોવા મળે. સમજાય છે? તો કોષરસ પટલમાં મુખ્ય કયો લિપિડ તમને જોવા મળે? મુખ્ય લિપિડ તમને ફોસ્ફોલિપિડ જોવા મળે. એના સિવાય તમે વાત કરે તો ગ્લાયકોલિપિડ જોવા મળે, કોલેસ્ટેરોલ જોવા મળે અને સ્ફિંગોલિપિડ તમને જોવા મળે. આપણે બધું ડિટેલમાં આપણે 9મા ચેપ્ટરમાં અભ્યાસ કરશું. પરંતુ અત્યારે ખાલી શબ્દ તમારે યાદ રાખવાના છે. પછી એ શું કહે છે? લિપિડ છે મૂળભૂત માળખાકીય માળખોને ધ્રુવીય ફેટી એસિડ બનાવે. ધ્રુવીય ફેટી એસિડ એટલે શું? કે એના ઉપર તમને એક પણ પ્રકારનો ચાર્જ તમને જોવા ન મળે. આપણે વાત કરી કે K+, બરોબર, આપણે K+ની વાત કરી તો આની ઉપર પોઝિટિવ ચાર્જ છે. Cl- ની વાત કરી તો Cl- ની ઉપર તમને માઇનસ ચાર્જ જોવા મળે. તો ફેટી એસિડ છે એમાં તમને એક પણ પ્રકારનો તમને ચાર્જ તમને જોવા નહીં મળે. તેને શું કહેવાય? ધ્રુવીય ફેટી એસિડ તમને કહેવામાં આવે. ધ્રુવીય ફેટી એસિડ એટલે શું? કે ફેટી એસિડની એવી શૃંખલા કે જેમાં તમને પોઝિટિવ કે નેગેટિવ એક પણ પ્રકારનો તમને ચાર્જ તમને જોવા નહીં મળે. તેને શું કહેવાય? ધ્રુવીય ફેટી એસિડ કહેવામાં આવે. અને ધ્રુવીય ફેટી એસિડ શું કામ જોવા મળે એનું પણ આપણે આગળ કારણ જોશું કે આપણે ફેટી એસિડના લેયર છે, સ્તર છે, આમાં આપણે ધ્રુવીય ફેટી એસિડ જ કેમ જોવા મળે આપણે એના વિશે આપણે વાત કરશું.
પછી શું કહે છે, જે આપણે ફેટી એસિડ છે અંતઃપટલ છે એને પ્રવાહિતા પ્રદાન કરે. હવે જે લિપિડ છે એ શું છે, અર્ધ તરલ પ્રવાહી છે. હવે અર્ધ તરલ પ્રવાહીને કારણે એને આપણે વાત કરીએ કે કોષરસ પટલ છે એ અર્ધ તરલ પ્રવાહી છે. તો અર્ધ તરલ પ્રવાહી હોવાનું કારણ શું કે ફેટી આપણે જે કોષરસ પટલના જે લિપિડ છે એની અંદર આપણે ફોસ્ફોલિપિડ જોવા મળે. એ ફોસ્ફોલિપિડને કારણે જ કોષરસ પટલમાં તમને અર્ધ તરલ પ્રવૃત્તિ તમને જોવા મળે. યાદ રાખજો, આ પોઈન્ટ આઈએમપી છે કે તમને પટલમાં પ્રવાહિતા કોણ પ્રદાન કરે, તો ફોસ્ફોલિપિડ એની પ્રવાહિતા પ્રદાન કરે. પછી શું કહે છે કે ફોસ્ફોલિપિડ પ્રકૃતિમાં એમ્ફીપેથિક છે. એમ્ફીપેથિક એટલે શું કે તમે ફોસ્ફોલિપિડની તમે વાત કરો તો શું છે, ઉપર પ્રવાહી શિર આવેલું છે અને નીચે શું છે, પૂંછડી આવેલી છે. તો ફોસ્ફોલિપિડ છે ઉપરની તરફ શિર અને નીચેની ઉપર પૂંછડી. તો શિર છે એ શું છે, જલાનુર્ગી છે એટલે જળ પ્રત્યે આકર્ષણ ધરાવે. નીચેનો ભાગ છે એ જળ પ્રત્યે આકર્ષણ ન ધરાવે. તો બે ભેગા હોય તો એને શું કહેવાય, એમ્ફીપેથિક એટલે ઉભયજીવી આપણે કહેવાય. આપણે મગર આપણે જોઈએ, મગર છે ઉભયજીવી છે. શું કામ, એ પાણીની અંદર જીવે અને એ પાણીની અંદર જીવે અને પાણીની બહાર પણ જીવે. તો એમ્ફીપેથિક એટલે શું કે ઉભયજીવી ટાઈપનું. તમને એનો એક ભાગ છે એ તમને પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે અને બીજો ભાગ છે પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે નહીં. તો ફેટી એસિડ છે આપણે ફોસ્ફોલિપિડ છે એ શું છે, એમ્ફીપેથિક પ્રકૃતિ ધરાવે. હવે તમને એમ કે તમને ખાલી એટલું એમ પૂછે કે એક લિપિડનું એક સ્તર છે, લિપિડનું એક સ્તર છે તમે પાણીની અંદર રાખો તો તમને કઈ રીતે જોવા મળે, તો આ રીતનું તમને જોવા મળશે. હવે તમને એમ કે નીચેની સાઈડ તમને પાણી મૂકેલું છે અને ઉપરની સાઈડ ખાલી હવા પ્રેઝન્ટ છે, તો તમને લિપિડ કઈ રીતે તમને ગોઠવાશે, બરોબર. તો લિપિડનું દ્વિસ્તર, આપણે લિપિડનું એક સ્તરની વાત કરીએ તો કઈ રીતે ગોઠવાશે. આપણે લિપિડનું એક સ્તર છે શેનું બનેલું હોય, એક ઉપર શિર બનેલું હોય ને નીચે પૂંછડી આવેલી હોય. તો શિર છે પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે, પૂંછડી છે એ પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે નહીં. તો જે ભાગ પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવશે તો પાણી જે દિશામાં છે એ ભાગમાં પાણી ગોઠવાઈ જશે. હવે પાણી છે બરોબર નીચેની સાઈડ છે તો તમને ઉપર નીચેની શિર અને ઉપર તમને પૂંછડી તમને જોવા મળશે. પરંતુ ઉપર પાણી હશે, અહીંયા માની લો કે પાણી છે તો કઈ રીતે ગોઠવાશે, તો આવી રીતે તમને ગોઠવાતી રચના તમને જોવા મળશે. અને ટૂંકમાં જે બાજુ પાણી હશે એ બાજુ તમને શિર તમને જોવા મળશે. લિપિડનું શિર તમને ક્યાં જોવા મળશે, તો જે બાજુ તમને પાણી હશે એ બાજુ તમને જોવા મળશે. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે લિપિડ છે, લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે લિપિડમાં આપણને દ્વિસ્તરીય આવરણ કેમ જોવા મળે. શું કામ લિપિડની અંદર દ્વિસ્તરીય આવરણ જોવા મળે, એક સ્તરનું આવરણ શું કામ જોવા મળતું નથી, તો એનું મેઇન રીઝન એ છે. આપણે વાત પણ ત્યારે પણ વાત કરી હતી, પાછો એ પોઈન્ટને અહીંયા વાત કરું છું કે જે લિપિડ છે આપણે જે કોષરસ પટલ છે, આ કોષરસ પટલ છે, તો કોષરસ પટલની આપણે વાત કરી, બરોબર છે. શું છે, આ કોષરસ પટલ છે, બરોબર છે. તો કોષરસ પટલ છે, તો કોષરસ પટલની બહારની આવરણ તમને શું જોવા મળે, શિર જોવા. અહીંયા કોષરસ પટલની અંદરની સાઈડ પાણી જોવા મળશે, કોષરસ પટલની બહાર પણ તમને પાણી જોવા મળશે. તો જ્યાં પાણી જોવા મળશે ને એ બાજુ શિર ગોઠવાશે. આમાં પાણી તમને કઈ બાજુ તમને જોવા મળે છે, પાણી તમને કઈ બાજુ તમને જોવા મળે છે, પાણી બે બાજુ તમને જોવા મળે છે. તો બે બાજુ પાણી જોવા મળે તો ઉપરની સાઈડે પાણી જોવા મળે, નીચેની સાઈડે પાણી જોવા મળે. તો જ્યાં પાણી હશે ત્યાં શિર ગોઠવાશે, ઉપરની સાઈડ પાણી તો ઉપર શિર ગોઠવાશે, નીચેની સાઈડ પાણી તો નીચે શિર ગોઠવાશે. ઉપર શિર અને નીચે શિર તો વચ્ચે તમને પૂંછડી તમને જોવા મળશે. તો આપણે દ્વિસ્તરીય રચના આપણે આકારને તમને જોવા મળે. શું કામ, કારણ કે કોષરસ પટલની અંદરની સાઈડ તો પાણી છે કોષરસનું અને બહાર પણ પાણી જોવા મળશે. બહાર પાણી તમને કેનું જોવા મળશે, આંતરકોષીય પ્રવાહીની અંદર પાણી જોવા મળશે. આંતરકોષીય પ્રવાહી એટલે શું કે બે કોષની વચ્ચે જે પ્રવાહી આવેલું છે એને શું કહેવામાં આવે, આંતરકોષીય પ્રવાહી આપણે કહી શકીએ. તો આંતરકોષીય પ્રવાહીનું પાણી છે, અંદર કોષરસ પટલનું પાણી છે, એના કારણે જ કોષરસ પટલમાં લિપિડનું તમને દ્વિસ્તરીય રચના તમને જોવા મળશે. હવે આપણે આગળ જોવાનું છે ફ્લુઇડ મોઝેઇક મોડલ. હવે ફ્લુઇડ મોઝેઇક મોડલ એટલે શું, અત્યાર સુધીમાં આપણે જેટલા પણ ફિગરને આપણે જોઈ
કોષરસ પટલનું આપણે જેટલું પણ બંધારણ વાત કરી કે તમને લિપિડ છે તમને દ્વિસ્તરની અંદર જોવા મળશે, પ્રોટીન છે તમને અંતર્ગત પ્રોટીન અથવા સપાટીય પ્રોટીન જોવા મળશે. એ બધું ફ્લુઇડ મોઝેઇક મોડેલ દ્વારા સમજાવવામાં આવેલું હતું. અને કોને સમજાવેલું હતું? સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિક છે, એને ફ્લુઇડ મોઝેઇક મોડેલ્સ આપવામાં આવેલું હતું. હવે એક વસ્તુ યાદ રાખજો કે કોષરસ પટલનું આપણે સંશોધન કર્યું. આપણે કોષરસ પટલનું સંશોધન ક્યારે કરવાની શરૂઆત કરી? જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ એના પછી જ આપણે કોષરસ પટલનો આપણે અભ્યાસ કરવાનું શક્ય બન્યું. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો શોધ ક્યારે થઈ? 1950માં. 1950 પછી આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો શોધ કર્યા પછી આપણે કોષરસ પટલનો આપણે અભ્યાસ કર્યો. કોષરસ પટલનો અભ્યાસ કર્યો ડાયરેક્ટ આપણે ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપણે મળ્યું નથી. એની પહેલાં ઘણા બધા મોડેલની શોધ થઈ, પરંતુ એ બધા મોડેલ છે એ સરખાઈ બધી વસ્તુ સમજાવી ન શક્યા. અને અત્યારે સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ મોડેલ હોય તો એ ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે અને સૌથી વધારે સર્વસ્વીકૃત મોડેલ છે. એના કારણે જ આપણે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે આપણે અભ્યાસ કરીએ છીએ. અને જે અલગ અલગ ટાઈપની જે મોડેલની શોધ કરી એના વિશે આપણે નીટમાં પૂછાતા નથી. આપણે એ પોઈન્ટ આપણે કવર કરવાનો નથી. આપણે ડાયરેક્ટ કવર કયો કરવાનો છે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. આપણે એના વિશે આપણે ડાયરેક્ટ પોઈન્ટ કવર કરવાનો છે. તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ વિશે આપણે વાત કરીએ. તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે એ રસસ્તર અંગેનું સુધારેલું મોડેલ છે. મેં તમને વાત કરીને કે આ પોઈન્ટ એમ કીધું છે સુધારેલું મોડેલ એટલે શું? આપણે કોઈ પણ વસ્તુને આપણે ક્યારે સુધારી શકીએ? આપણે જ્યારે એનું અગાઉ બનાવેલું હોય, એના વિશે આપણે અગાઉ માહિતી આપેલી હોય તો જ આપણે સુધારી શકીએ ને. આપણે દિવાલને આપણે જૂની થઈ ગઈ તો આપણે એને કલર કરીએ છીએ. તો આપણે દિવાલને આપણે કલર ક્યારે કર્યો? દિવાલને શું કામ જૂની થઈ? કારણ કે અગાઉ બનાવેલી છે. તો એવી જ રીતે જ્યારે કોષરસ પટલનો આપણે જ્યારે ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપવામાં આવ્યું એની પહેલાં ઘણા બધા મોડેલો પણ આપેલા હતા, પરંતુ એક પણ મોડેલ એ સ્વીકૃત થયેલું નહોતું. સૌથી વધારે સ્વીકૃત કયું? સિંગર અને નિકોલસને આપેલું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. અને અંગેનું મોડેલ છે સિંગર અને નિકોલસને આપ્યું. ક્યારે આપવામાં આવ્યું? 1972માં. હવે યાદ રાખજો 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી આપણે કોષરસ પટલનો આપણે અભ્યાસ કરવાની શરૂઆત કરી. 1972માં સૌ પ્રથમ સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે કોષરસ પટલનો આપણે માહિતી આપણે આપેલી હતી. જે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે એના વિશે આપણને માહિતી આપણે આપેલી હતી. તો આની અંદર શું કહેવા માગીએ છીએ? ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે સર્વ સ્વીકૃત પામેલ છે. એટલે શું કહે છે? તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ 1972માં સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે આપેલું હતું. સૌથી વધારે સ્વીકૃત પામેલું મોડેલ છે. આ 2 પોઈન્ટ આપેલા છે. આ 2 પોઈન્ટમાંથી 3 MCQ બને. કેટલા બને? 3 MCQ બને. રસસ્તર અંગેનું સૌપ્રથમ મોડેલ કોને આપવામાં આવ્યું? સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે. ક્યારે આપવામાં આવ્યું? 1972માં. અને સૌથી વધારે ક્યુ મોડેલ સર્વસ્વીકૃત છે? તો ક્યુ મોડેલ છે? ફ્લુઇડ મોઝેઇક મોડેલ. સમજાય છે? હવે આપણે આગળનો વાત કરીએ કે જે કોષરસ પટલમાં જે લિપિડ છે દ્વિસ્તરીય રચના ગોઠવાયેલી છે. તો એની વાત કરી છે કે આ અનુસંધાનમાં લિપિડ છે અર્ધ તરલ પ્રકૃતિને કારણે દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે. ખાલી તમારે એટલું જ પોઈન્ટ લખેલો છે કે લિપિડ છે તમને પાર્શ્વીય ગતિ કરે છે. લિપિડ છે તમને ફ્લિપ ફ્લોપ ગતિ કરતા નથી. એ પોઈન્ટ અહીંયા કીધેલો છે. સમજાય છે? આ પોઈન્ટ સમજવા માટે મેં તમને આગળ ફ્લિપ ફ્લોપ ગતિ કઈ રીતે કરે છે, પ્રોટીનની અંદર શું કામ ફ્લિપ ફ્લોપ ગતિ કરતા જોવા મળતા નથી, લિપિડ છે ક્યારેક જ કેમ ફ્લિપ ફ્લોપ ગતિ કરે છે, એના વિશે આપણે માહિતી મેળવી. એટલે ફ્લિપ ફ્લોપ ગતિ એટલે શું? લિપિડ છે ઉપરના સ્તરમાંથી નીચેના સ્તરમાં આવી જાય તો એને શું કહેવાય? ફ્લિપ ફ્લોપ ગતિ કહેવામાં આવે. અને જો પ્રોટીન છે જમણી બાજુ તો ડાબી બાજુ પાર્શ્વીય ગતિ કરે, બરોબર, તો એને શું કહેવામાં આવે? પાર્શ્વીય ગતિ કહેવામાં આવે. તો આ પોઈન્ટ અહીં વાત કરેલી જ છે. શું કહે છે? એ અનુસંધાનમાં લિપિડ છે અર્ધ તરલ પ્રકૃતિને કારણે ગોઠવણીમાં તમને પ્રોટીન છે પાર્શ્વીય ગતિ કરે છે. આ પોઈન્ટ અહીંયા આપેલો છે કે પ્રોટીનની ગતિ કેવી જોવા મળે? તો પાર્શ્વીય ગતિ તમને જોવા મળે. લિપિડની કેવી ગતિ જોવા મળે? તો લિપિડની તમે ફ્લિપ ફ્લોપ ગતિ જોવા મળે. અને ક્યારે જોવા મળે? એ તમને ક્યારેક જ તમને ફ્લિપ ફ્લોપ ગતિ દર્શાવે છે.
પછી આગળનો પોઈન્ટ જોઈએ કે પટલમાં ગતિ કરવાની ક્ષમતાને છે તરલતાને આધારે નક્કી કરવામાં આવે. પટલની અંદર પ્રોટીન ગતિ કઈ રીતે કરે છે? ફ્લોપ ગતિ કરતું નથી. તેનું મુખ્ય કારણ શું? કે પટલની અંદર અર્ધતરલ પ્રવૃત્તિ આવેલી છે. અર્ધતરલ પ્રવૃત્તિ કોના કારણે આવેલી છે? તો કોષરસ પટલમાં જે લિપિડ આવેલું છે, ફોસ્ફોલિપિડ આવેલું છે, એના કારણે કોષરસ પટલની આપણે અર્ધતરલ પ્રવૃત્તિ તમને જોવા મળે. એમણે આપણે આગળના સ્લાઇડમાં આપણે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. સમજાય છે? તો ફ્લોપ ગતિ એટલે શું, પાર્શ્વીય ગતિ એટલે શું, એના વિશે આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કર્યો. તો હજી આપણે જે ગતિ છે, પાર્શ્વીય ગતિ છે કે ફ્લોપ ગતિ છે, એ કોના આધારે નક્કી કરવામાં આવે? તો એ આપણે કોષરસ પટલની તરલતા છે એના આધારે નક્કી કરવામાં આવે. પછીનો પોઈન્ટ તમારી ટેક્સ્ટ બુકમાં શું કહે છે કે પટલની તરલ પ્રકૃતિ છે તેના કાર્ય જેવા કે કોષ વૃદ્ધિ છે, આંતરકોષીય જોડાણ છે, નિર્માણ કરે, સ્ત્રાવ કરે, અંતઃભક્ષણ કરે, કોષ વિભાજન વગેરેની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. અને પટલની જે આપણે એમ કીધું કે તરલ પ્રકૃતિ હોવાને કારણે એ ઘણા બધા કાર્ય કરે. એક વસ્તુ યાદ રાખજો કે પટલ છે કેવી પ્રકૃતિ ધરાવે? અર્ધતરલ પ્રવૃત્તિ ધરાવે. અર્ધતરલ પ્રવૃત્તિ કોના કારણે હોય? ફોસ્ફોલિપિડના કારણે હોય. અને કોષરસ પટલ આપણે અર્ધતરલ પ્રવૃત્તિને કારણે ક્યાં કાર્ય કરે? તો ક્યાં કાર્ય કરે? કોષ વૃદ્ધિ કરે, આંતરકોષીય જોડાણ કરે. કોષને વૃદ્ધિ કરવી હોય તો કોષરસ પટલ છે એ કોષરસ પટલ લાંબુ થશે, એ સ્થિતિસ્થાપક હશે, એ લાંબુ થશે એટલે કોષની વૃદ્ધિ થશે. આંતરકોષીય જોડાણ કરવું એટલે એક કોષને બીજા કોષ જોડે જોડાણ કરવું હશે તો એ કોષરસ પટલ મારફતે જે જોડાણ કરી શકશે. પછી કોઈ પણ સ્ત્રાવ કરવો હોય, કોઈ પણ નિર્માણ કરવું હોય, પછી કોષ વિભાજન કરવું હોય, એના માટે આપણે કોષરસ પટલ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. આ પોઈન્ટ આઈએમપી છે. આ પોઈન્ટ બે એક્ઝામમાં અલગ અલગ જે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ છે એમાં આ પોઈન્ટ ઓલરેડી પૂછાઈ ગયેલો પોઈન્ટ છે. એટલે આ પોઈન્ટ આઈએમપી પોઈન્ટ છે ને તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલો છે. આ પોઈન્ટ આઈએમપી છે. બરોબર છે. હવે આપણે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે એના વિશે આપણે થોડુંક એનસીઈઆરટી સિવાયનો આગળનો પોઈન્ટ છે એના વિશે આપણે વાત કરીએ. તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે એ સૌથી સર્વસ્વીકૃત મોડેલ છે. પછી શું કહે છે? સૌથી સ્વીકૃત મોડેલ છે. પછી આપણે ફ્રેક્ચર ટેકનિકનો આપણે ઉપયોગ કરવામાં આવે. કઈ? ફ્રેક્ચર ટેકનિકનો આપણે ઉપયોગ કરવામાં આવેલો છે. આ ટેકનિક કઈ રીતે કામ કરે છે એ આપણે આગળ જ્યારે કોષરસ પટલની શરૂઆત કરી ત્યારે આપણે ઓલરેડી આપણે એના વિશે આપણે અભ્યાસ કરેલો જ છે કે ફ્રેક્ચર ટેકનિક કઈ રીતે ફ્રેક્ચર ટેકનિક કઈ રીતે કામ કરે છે. અને એ કામ કરવા માટે સૌપ્રથમ કયા પટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? આરબીસી પટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આરબીસી પટલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે. આમાંથી તમને એમ પ્રશ્ન પૂછે કે સિંગર નિકોલસન નામના વૈજ્ઞાનિકે જે કોષરસ પટલનો જે અભ્યાસ કર્યો તો સૌપ્રથમ કોના ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો? આરબીસીના કોષરસ પટલ ઉપર અભ્યાસ કરવામાં આવ્યો. આઈએમપી પોઈન્ટ છે. ક્યારે આપવામાં આવ્યું? ફ્લુઇડ મોઝેઇક મોડેલ 1972માં આપવામાં આવ્યું. સમજાય છે? 1972માં આપવામાં આવ્યું. કોને આપવામાં આવ્યું? સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે આ મોડેલ આપવામાં આવ્યું. પછીનો શું કહે છે? આ મોડેલ મુજબ કોષ પટલ છે સતત લિપિડનું આવેલું હોય છે. શું કહે છે? અને દ્વિસ્તરીય એકકીય પ્રોટીન ધરાવે. હવે શું કહે છે આ પોઈન્ટ? હવે તમને લિપિડનું તમને એક સ્તરની રચના તમને જોવા મળશે. લિપિડ છે એ તમને એક સ્તરની રચના તમને જોવા મળશે. લિપિડ છે તમને સતત આવરણ તમને જોવા મળશે. શું કહે છે? આ પોઈન્ટ યાદ રાખજો. આ પોઈન્ટ શું કહેવા માંગે છે? લિપિડ છે તમને સતત આવરણ તમને જોવા મળશે. સતત આવરણ એટલે શું? આ લિપિડનું તમને આ દ્વિસ્તરની રચના જોઈ તો તમને આવી રીતે તમને સતત આવરણ તમને જોવા મળશે. હમણાં આપણે આગળ જોશું ફિગરમાં કે કઈ રીતે એ આવરણ જોવા મળે. તો આવરણ છે સતત હશે. જ્યારે પ્રોટીન છે તમને વચ્ચે તમને ખૂપેલા તમને પ્રોટીન તમને જોવા મળશે. હવે તમે જુઓ, હવે મેં તમને પોઈન્ટ કીધું ને કે પ્રોટીન છે લિપિડ છે એ એકદમ આખે આખું એક સતત સ્તર બનાવે. તો આ તમે જુઓ, આ લિપિડ છે તમે આખે આખું એક સતત સ્તર બનાવશે. બરોબર છે? આ લિપિડ છે તમને આખે આખું એક સતત સ્તર બનાવશે. જ્યારે પ્રોટીન છે તમને આખે આખું એક સ્તર તમને જોવા નહીં મળે. તમને વચ્ચે ક્યાંક તમને ખૂપેલા પ્રોટીન તમને જોવા મળશે. જે છેલ્લો પોઈન્ટ હતો એ પોઈન્ટ એ કહેવા માગતો હતો કે કોષરસ પટલનું જે લિપિડ છે એકદમ સતત આવરણ બનાવશે, જ્યારે પ્રોટીન છે સતત આવરણ બનાવતા નથી. પછી બીજો પોઈન્ટ આપણે આ લેક્ચરમાં શું ભણ્યા કે પ્રોટીન છે એ તમને પાર્શ્વીય ગતિ કરશે, જ્યારે લિપિડ છે ક્યારેક જ ફ્લોપ ગતિ કરતા તમને જોવા
મળશે। હવે આપણે આગળ જોઈએ આ પોઈન્ટ શું કહેવા માગે છે કે લિપિડ પરમાણુઓ છે હેડ લકવાળું પેટર્નમાં ગોઠવાયેલું, એટલે શું કે લિપિડ છે એનું હેડ એટલે શિર છે ઉપરની તરફ ગોઠવાયેલું હોય, એની નીચે તમને પૂંછડી તમને જોવા મળે, એટલે આ રીતનું તમને કહેવા માગે છે। આ લિપિડનું એક સ્તરની રચના થઈ ગઈ, આ લિપિડનું બીજું સ્તર થઈ ગયું। તો શું કહેવા માગે છે લિપિડના દ્વિસ્તરમાં માથાઓ છે એટલે શિર છે બાહ્ય બાજુ તમને જોવા મળશે અને વચ્ચે તમને પૂંછડી તમને જોવા મળશે। તો શું વચ્ચેનો ભાગ થયો, બરોબર છે, અને આ બે ભાગ છે એ શું થયો, બાહ્ય ભાગ થયો, સમજાય છે। તો તમે લિપિડનું જે દ્વિસ્તરનું આવરણ આવેલું છે, લિપિડનું જે દ્વિસ્તરનું આવરણ આવેલું છે એ દ્વિસ્તરમાં માથાઓ એટલે શિર છે તમને ઉપરની અને નીચેની તરફ જોવા મળશે, સપાટી ઉપર તમને જોવા મળશે, અને લિપિડનો જે પૂંછડીઓ છે તમને વચ્ચેના સ્તરમાં ગોઠવાયેલી હશે એના વિશે વાત કરે છે। અને આ પોઈન્ટ આઈએમપી છે અને ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયેલો પોઈન્ટ છે, આ સમજાય છે। પછી શું કહે છે કે લિપિડના દ્વિસ્તરમાં પ્રોટીન છે સતત સ્તરનું નિર્માણ કરતા નથી અને કેટલાક પ્રોટીન સુપરફિશિયલ રીતે હાજર હોય, એટલે શું કહેવા માંગે છે, હમણાં આપણે વાત કરીને કે લિપિડ છે તમને સતત સ્તરનું આવરણ કરશે, પ્રોટીન છે તમને સતત સ્તરનું આવરણ નહીં કરે। સુપરફિશિયલ એટલે શું કે તમને વચ્ચે એક અમુક જગ્યાએ તમને જોવા મળશે, તમને વચ્ચે તમને અમુક જગ્યાએ તમને પ્રોટીન તમને જોવા મળશે, તો એના વિશે આપણે વાત કરેલી છે। હવે આપણે ફ્લુઇડ મોઝેઇક મોડલ કીધું ને, ફ્લુઇડ મોઝેઇક મોડલનું મિનિંગ શું થાય, આ ફ્લુઇડ એટલે શું કે ફ્લુઇડ મોઝેઇક મોડલ એટલે ફ્લુઇડ એટલે શું થાય કે લિપિડ થાય અને મોઝેઇક એટલે શું પ્રોટીનનો અર્થ થાય, એટલે એવું કોષરસ પટલ જેમાં લિપિડ આવેલું હોય અને પ્રોટીન આવેલું હોય એને શું કહેવાય ફ્લુઇડ મોઝેઇક મોડલ કહેવામાં આવે। ફ્લુઇડ મોઝેઇક એટલે શું આપણે હમણાં વાત કરી ને કે મોઝેઇક નેસ બંધારણ તરફ, મોઝેઇક નેસ એટલે શું કે વચ્ચે એકદમ ધબ્બા જેવી રચના તમને જોવા મળે। હવે તમને કોષરસ પટલ વિશે તમે વાત કરો તો કોષરસ પટલમાં તમને લિપિડ અને પ્રોટીન તમને જોવા મળશે। તમે અલગ રીતે તમારો પ્રશ્ન જોવો હોય તો શું કહે, એક લિપિડનો એક મહાસાગર આવેલો છે, લિપિડનો એક મહાસાગર આવેલો છે અને એની વચ્ચે તમે પ્રોટીનની તમને હિમશિલા તમને જોવા મળે। હવે તમે એન્ટાર્કટિકા ખંડમાં તમે જાઓ તો એક મોટો મહાસાગર આવેલો હોય અને એની વચ્ચે તમને બરફની જે શિલા જોવા મળે, તો એવી જ રીતે તમને કોષરસ પટલ જોવા મળે। કેવું જોવા મળે કે તમને લિપિડના મહાસાગર હોય એની અંદર તમને પ્રોટીન છે એમાં હિમશિલા સ્વરૂપે તમને જોવા મળે। એ એક એવી રીતે પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે, અને આપણે આગળ એના વિશે આપણે ડિસ્કશન પણ કરશું। જ્યારે પછી શું કહે છે કે અંતર્ગત પ્રોટીન છે મોટાભાગના પ્રોટીન લિપિડ વિસ્તરમાં સમાવિષ્ટ હોય છે, જ્યારે પરિઘીય પ્રોટીન છે મોઝેઇક પેટર્ન બનાવે। મોઝેઇક પેટર્ન એટલે શું કે એ તમને ધબ્બા બનાવે, શું બનાવે, ધબ્બા બનાવે। લિપિડનું દ્વિસ્તરીય આવરણ આવેલું છે, લિપિડનો મહાસાગર આવેલો છે, એની વચ્ચે તમને પ્રોટીનના જે તમને સ્તંભ તમને જોવા મળે એને શું કહેવાય, મોઝેઇક નેસ કહેવામાં આવે, તમને ધબ્બા જેવી રચના તમને જોવા મળે। ફ્લુઇડ એટલે શું લિપિડની વાત કરે છે, મોઝેઇક નેસ એટલે શું પ્રોટીનની વાત કરે છે, એટલે એના કારણે જ આપણે ફ્લુઇડ મોઝેઇક મોડલ નામ આપવામાં આવ્યું। હવે તમને એમ પૂછે કે ફ્લુઇડ એટલે મિનિંગ શું થાય, મોઝેઇક નેસનો મિનિંગ શું થાય, એટલે ફ્લુઇડ એટલે શું લિપિડ થાય, મોઝેઇક નેસ એટલે શું આપણે પ્રોટીનની વાત કરવામાં આવે છે, બરોબર છે। હવે આપણે લાસ્ટ પોઈન્ટ છે કે આંતરિક પ્રોટીન છે વાહક તરીકે શું કહે છે, આપણે પ્રોટીનના બે પ્રકાર કીધા, એક આંતરિક પ્રોટીન કીધું અને એક આપણે શું કેવું પ્રોટીન કીધું કે આપણે સપાટી ઉપર પ્રોટીન કીધું। અંતર્ગત પ્રોટીન એટલે શું કે આંતરિક પ્રોટીન થયો, સપાટીય પ્રોટીન એટલે પરિઘીય પ્રોટીન થયો। તો આંતરિક પ્રોટીન છે એટલે કે જે દ્વિસ્તરની વચ્ચે આવેલું પ્રોટીન છે એની વાત કરવામાં આવેલી, તો એ વાહક તરીકે ઉત્સેચકીય હોઈ શકે। વાહક એટલે શું કે એ પ્રોટીન છે બે વચ્ચે આવેલું, આપણે જ્યારે જે કોષરસ પટલની આપણે શરૂઆત કરી ત્યારે મેં તમને એક ફિગર બતાવેલી હતી, એની અંદર એક પ્રોટીન હતું અને પ્રોટીન છે એ તમને અંદરથી બહાર અને બહારથી અંદર તમને જોવા મળે, તો એ શું છે એ આંતરિક પ્રોટીન છે અને તમને વાહક તરીકેનો ઉપયોગ થાય અને ઉત્સેચકીય પ્રક્રિયા તરીકે આપણે કાર્ય કરી શકીએ, અને એના વિશે આપણે ડિટેલમાં આપણે પણ અભ્યાસ કરેલો છે। પછી પટલ પ્રોટીન છે ગોળાકાર એટલે ગ્લોબ્યુલર પ્રોટીન જોવા મળે, એટલે શું કે એ પ્રોટીન છે તમને ક્રિયાશીલ પ્રોટીન હોય, એની જોડે તમે કોઈ પણ તમે જોડાણ કરી શકો। પ્રોટીન જોડે લિપિડ જોડાય તો શું કહેવાય, સોરી પ્રોટીન જોડે કાર્બોદિત જોડાય અને ગ્લાયકો પ્રોટીન કહેવામાં આવે। તો જે પ્રોટીન છે એ કેવું હોય, ક્રિયાશીલ પ્રોટીન હોય, એના વિશે આપણે 9મા ચેપ્ટરમાં આપણે આગળ અભ્યાસ કરશું। પછી શું કહે છે કે પ્રોટીન છે પટલને લવચિકતા, મોઝેઇકનેસ અને ગતિશીલતા પ્રદાન કરે છે। શું કરે છે, પ્રોટીનના કારણે લવચિકતા, પછી મોઝેઇકનેસ અને ગતિશીલતા પ્રદાન કરે।
મોઝેકનેસ એટલે શું? ધબ્બા પ્રદાન કરે. લવચિકતા એટલે શું? તમે એને ખેંચી તમે કરી શકો. સ્થિતિસ્થાપક ટૂંકમાં કહી શકાય. અને ગતિશીલતા એટલે શું? કે એના સાથે ગતિ કરી શકે. આપણે વાત કરીએ કે પ્રોટીનની ગતિ વિશે આપણે આ લેક્ચરમાં આપણે શરૂઆતમાં વાત કરી. તો પ્રોટીનની ગતિ છે એ કોના કારણે જોવા મળે? તો જે કોષરસ પટલમાં જે પ્રોટીન આવેલા છે એના કારણે તમને કોષરસ પટલની તમને ગતિ તમને જોવા મળે. પછી શું કીધું છે? લિપિડની પટલની પ્રવાહિતા. પછી પટલની જે પ્રવાહિતા છે અર્ધતરફ પ્રવૃત્તિ છે કોના કારણે જોવા મળે? લિપિડના કારણે. લિપિડ કયું? ફોસ્ફોલિપિડ. આ ઓછામાં ઓછો મેં 4 વખત આ પોઈન્ટ કીધું. શું કામ કીધું? IMP પોઈન્ટ છે, મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. સમજાય છે? તો કોષરસ પટલની લવચિકતા છે કોના કારણે હોય? પ્રોટીનને કારણે હોય. કોષરસ પટલની અર્ધતરફ પ્રવૃત્તિ કોના કારણે હોય? લિપિડને કારણે હોય. અને લિપિડની અંદર ફોસ્ફોલિપિડના કારણે તમને અર્ધ પ્રકૃતિ તમને જોવા મળે. પછી શું કીધું? લિપિડના દરિયામાં પ્રોટીન છે. આઈસબર્ગ એટલે શું? આપણને હમણાં લાસ્ટ સ્લાઇડમાં મેં તમને કીધું કે લિપિડનો એક મહાસાગર છે. મહાસાગરમાં તમને પ્રોટીન જેની રચના તમને જોવા મળે. પ્રોટીન જેવા તમને હિમશિલા તમને જોવા મળે. આઈસબર્ગ એટલે શું? એ હિમશિલા. તો પ્રોટીન લિપિડના મહાસાગરમાં તમને પ્રોટીનની તમને હિમશિલા જોવા મળે. આ ટાઈપનો પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયેલો છે. એ જ શબ્દમાં પોઈન્ટ મેં તમને અહીંયા મૂકેલો છે. આપણે લિપિડ અને પ્રોટીનની આપણે વાત કરીએ. હવે આપણે કઈ રીતે કોષરસ પટલનું કાર્ય કઈ રીતે કરે છે NCERT પ્રમાણે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશે આપણે વાત કરશું. આપણે અત્યાર સુધીમાં આજના લેક્ચરમાં આપણે શું જોયું કે પટલ છે, કોષરસ પટલમાં તમને પ્રોટીન અને લિપિડની રચના કઈ રીતે જોવા મળે, એની ગતિ કઈ રીતે જોવા મળે, આપણે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. તો પછી આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને લાસ્ટમાં એવું પણ કીધેલું હતું કે આ વખતે નીટ 2020ની અંદર નીટ 2020ની અંદર વિધાન અને કારણ ટાઈપના પ્રશ્ન 90% પૂછવાની શક્યતા છે. એટલે 90% લગભગ આવશે જ. અને 10% શક્યતા એવી છે જે પણ ન પણ આવી શકે. પણ જે નીટની તૈયારી કરે છે, જેને નીટમાં 360માં બાયોલોજીમાં 360માંથી મોર દેન 300+ માર્ક્સ લેવા હોય એને વિધાન અને કારણ ટાઈપના પ્રશ્ન કરવા જ પડશે. અને હું તમને સોલ્વ કરવા માટે એના પર તમને MCQ હું તમને પ્રોવાઈડ કરીશ. તો તમે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.